મોરબીના ચકચારી જમીન પ્રકરણ વજેપર સર્વે નંબર 602 બાબતે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને નિર્દોષ જમીન માલિકને ન્યાય આપ્યો। મોરબીના ચકચારી જમીન પ્રકરણ વજેપર સર્વે નંબર 602 બાબતે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરો અને નિર્દોષ જમીન માલિકને ન્યાય આપો। અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ સોલંકી હિમાંશુ, મોરબી। મિત્ર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લાની અંદર દમયંતીબેન નિરંજનની જે નિમણૂક આપી છે એ બદલ અમે પ્રદેશનો આભાર વ્યક્ત કરી છીએ અને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા જે નિમણૂક આપી છે એ નિમણૂકને અમે આવકારીએ છીએ અને મોરબીની માલિપા વજેપર 602 જે જમીન પ્રકરણ ઘણા સમયથી જે ચાલી રહ્યું છે એની વિસ્તૃત ચર્ચા અમારા શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા કરશે। નમસ્કાર સાથીઓ, હું છું પુષ્પરાજસિંહ જાડેજા, પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ। મોરબી શહેરના વજેપર સર્વે નંબર 602 પ્રકરણ છેલ્લા ઘણા સમયથી મોરબીના વર્તમાન પત્રોમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો વાંચી રહ્યા છે, ત્યારે આ વિડીયોના માધ્યમથી માનનીય જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ પ્રકરણની અંદર સમાવિષ્ટ તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ નોંધ જે પણ અધિકારીએ પ્રમાણિત કરવામાં આવેલી છે, જે અધિકારી દ્વારા એની પૂર્ણ તપાસ કર્યા વિના પ્રમાણિત કરવામાં આવેલી છે, અધિકારી વિરુદ્ધ પણ પગલાં લેવામાં જોઈએ અને બાકીના જે નામો ફરિયાદ દાખલ થઈ છે સિવાયના આની અંદર જેટલા સમાવિષ્ટ લોકો હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી આ વિડીયોના માધ્યમથી મારી માંગણી છે, કોંગ્રેસની માંગણી છે। ત્યારે આ મોરબીની અંદર દલવાડી સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસી રહ્યો છે, ત્યારે હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર દલવાડી સમાજના નેતાઓ બેઠા છે એ લોકોએ પણ આ ગરીબ પરિવારની વારે આવવું જોઈએ, નહીતર કોંગ્રેસ પક્ષ તો એમની સાથે હતો, આજે છે અને આગામી દિવસોમાં એના માટે તમામ પ્રકારની લડાઈ લડવા માટે પણ સક્ષમ છે ને લડાઈ પણ કરશે। ત્યારે આ વિડીયો ના માધ્યમથી હું કલેક્ટરશ્રીને કહેવા માંગુ છું કે આ તમામ પ્રકરણમાં જેટલા અધિકારીઓ, પદાધિકારીઓ અને જે કોઈ પણ નેતાઓ કે કોઈ પણ સમાવેશ હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો, એ જ વિનંતી સાથે વંદે માતરમ, ભારત માતા કી જય।